ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરના કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું પ્રમુખ કારણ છે, જેના પરિણામે નેશનલ કેન્સર રજિસ્ટ્રી રિપોર્ટ 2023 મુજબ ફક્ત ગુજરાતમાં જ વર્ષ 2023માં ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત 17,000 કેસ અને 1,800 મૃત્યુ નોંધાયા હતા. સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂક્યો છે અને તેને અનુરૂપ રહીને DNA વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ સફળ નવીનીકરણ મારફતે સુરત અને દક્ષિણ ગુજરાતની લાખો સ્ત્રીઓનું સશક્તિકરણ કરશે. DNA વેલનેસ એ સોમવારના રોજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટેની એક સમર્પિત ટેસ્ટિંગ લેબોરેટરી સર્વિશિયો લેબોરેટરીના લોન્ચની સાથે ગુજરાતના માર્કેટમાં તેના વિસ્તરણની જાહેરાત કરી હતી. સર્વિશિયો લેબ DNA પ્લોઇડી ટેસ્ટની સેવા પૂરી પાડશે, જે કેનેડામાં આવેલ બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી દ્વારા વિકસાવવામાં આવેલું એક સફળ નૈદાનિક સાધન છે અને DNA વેલનેસે હાલમાં જ આ ટેસ્ટ હાથ ધરવાના વિશેષ અધિકારો પ્રાપ્ત કર્યા છે. બ્રાન્ડ નેમ સર્વિશ્યોર તરીકે ઓળખાતો આ ટેસ્ટ ગર્ભાશયના મુખના કોન્સરનું નિદાન કરવા માટેની ઝડપી, સચોટ અને નોન ઇન્વેન્સિવ પદ્ધતિ છે, જે પરંપરાગત રીતે ઉપલબ્ધ હોય તેવી કોઈપણ પદ્ધતિઓ કરતાં 2 વર્ષ વહેલું નિદાન કરી શકે છે. આ નવી લોન્ચ કરવામાં આવેલી લેબોરેટરી સુરતમાં LP સવાણી રોડ પર આવેલા યુનિવર્સલ ટ્રેડ સેન્ટરમાં આવેલી છે. શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે, જે સર્વિશ્યોર ટેસ્ટ હાથ ધરવા માટે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે. ગર્ભાશયના મુખના કેન્સરમાં મોટી સફળતા ગણાતો સર્વિશ્યોર ટેસ્ટ પરંપરાગત પદ્ધતિઓ કરતાં લગભગ 2 વર્ષ પહેલા કેન્સરગ્રસ્ત કોષોને ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. આ ટેસ્ટ 100% ચોક્કસતા અને 98% સંવેદનશીલતાની સાથે વધુ સારી સચોટતા ધરાવે છે. સર્વિશિયો લોન્ચ પર ટિપ્પણી કરતા DNA વેલનેસના સંસ્થાપક પથિક ભંડારીએ જણાવ્યું હતું કે DNA પ્લોઇડી ટેસ્ટની વિશેષ ટેકનોલોજીને ભારતમાં લાવવી એ ભારતને ગર્ભાશયના મુખના કેન્સરથી મુક્ત કરવાના અમારા વિઝનને સાકાર કરવાની દિશામાં લેવામાં આવેલું પ્રથમ પગલું છે. મારું નામ ડૉક્ટર હિતેન્દ્ર આયરે છે. હું ગાયનેક ઓન્કો સર્જન છું. 15 વર્ષથી ભરત કેન્સર હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું અને 8 વર્ષથી અમારું પોતાનું હોસ્પિટલ છે, બેઝિલ ઓન્કો કેર. હવે સર્વાઇકલ કેન્સરની આપણે વાત કરીએ તો સાહેબે કીધું એ પ્રમાણે એ 100% બચાવી શકાય, પણ ક્યારે? એ જ્યારે બહેનો આગળ આવે, પોતે સ્ક્રીનિંગ કરાવવા આવે, જાતે જેમ ગાડીની સર્વિસ રેગ્યુલરલી લોકો કરાવતા હોય 4-6 મહિને, એમ બહેનો પોતે આવીને સમાજના લોકો, સમાજના ફેમિલીના મેમ્બર્સ પેશન્ટને કહે અને આ તપાસ કરાવે. હવે તપાસ જે રૂટીન થતી હોય છે, પેપ સ્મિયર અને વિલી ટેસ્ટ, જે સબ્જેક્ટિવ હોય, કે જેમાં જે ડોક્ટર્સ માઇક્રોસ્કોપની પાછળ બેઠો છે એ એના એક્સપિરિયન્સ પર ડિપેન્ડ કરે કે એમને કેન્સર થશે કે નહીં થશે. પણ જ્યારે આ ટેસ્ટની આપણે વાત કરી રહ્યા છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી અને મશીનથી થતી હોય. તમારા ડીએનએમાં ચેન્જીસ છે કે નહીં? નોર્મલ સેલ 1 થી 2 થતું હોય, 2 થી 4 થાય. કેન્સરમાં બહુ ફાસ્ટ થતું હોય તો એવા સેલને તમે તરત જ પકડી લો તો કેન્સર થવાના 2 વર્ષ પહેલા જ ખબર પડી જાય અને આપણે કેન્સરને 100% રોકી શકાય. કેન્સર જેમ લેટ ડિટેક્ટ થાય, 3જા-4થા સ્ટેજમાં, હું 15 વર્ષથી ત્યાં કામ કરું છું, તો 90% પેશન્ટો 3જા-4થા સ્ટેજમાં આવે છે, જેમાં બચવાની શક્યતા નથી. 10-15% લોકોને જ સારું થાય છે. તો જો બહેનો આગળ આવે, ઇનિશિએટ કરે અને પબ્લિક થ્રુ, પ્રેસ મીડિયા, પ્રિન્ટ મીડિયા થ્રુ લોકોને અવેરનેસ ક્રિએટ થાય, બહેનો આગળ આવે, તો આ કેન્સરથી આપણે 100% બચી શકાય છે. નમસ્તે, મારું નામ પથિક ભંડારી છે. હું DNA વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું. હું અને મારા સાથી મિત્રો ઇન્ડિયાની અંદરના એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ સર્વાઇકલ કેન્સર ને કમ્પ્લીટલી નાબૂદ કરવા માટેનું એક મિશન લઈને આવી રહ્યા છે. સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતો સેકન્ડ હાઈએસ્ટ નંબરનો કેન્સર છે, જે આફ્ટર બ્રેસ્ટ કેન્સર, અને દર 7 મિનિટે ઇન્ડિયામાં એક ડેથ રિપોર્ટ થઈ રહ્યું છે સર્વાઇકલ કેન્સરના લીધે. આ એક એવો ડિઝીઝ છે જે 100% પ્રિવેન્ટેબલ છે, જેના કારણે એક પણ સ્ત્રીનું નિધન ના થાય, છતાં એનો આપણા ત્યાં આટલો મોટો ડેથ રેટ જોવા મળી રહ્યો છે. એનું મુખ્ય કારણ છે એક HPV વાયરસ, જે કોઈ સિમ્ટમ્સ નથી બતાવતો, એક લેઝી વાયરસ કહેવાય છે, જેને ડેવલપ થતા અરાઉન્ડ 10 થી 15 વર્ષ લાગે છે. અને જો એને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી લેવામાં આવે તો 100% સ્ત્રીઓનું જે નિધન થઈ રહ્યું છે એને આપણે બચાવી શકીએ. અમે ઇન્ડિયાની અંદર આવી 100 લેબોરેટરીઝ સેટઅપ કરી રહ્યા, જે બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી કેનેડાના સહયોગથી એક એવી ટેકનોલોજી લાયેલા છે જે કેન્સરને 2 વર્ષ પહેલા ડિટેક્ટ કરી શકે, અને જેના કારણે
આપણે આ જે મૃત્યુઆંક છે એને અત્યારે જે 7 મિનિટે 1 છે એનાથી 0 કરી શકીએ. થેન્ક યુ વેરી મચ.